માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં ને? સવારના 5:30 અને આપણે પહોંચી આવ્યા છે જો અહીંયા આપણે HP ના પપ્પે બાલાપુર વટીને. હવે આપણે અહીંયા ડીઝલ નખાવે છે. બાવનભાઈ અત્યારે ટાંકી ફૂલ કરે છે અને પછી બાવનભાઈ હુઈ જવાના છે. એટલે આપણે અહીંયા બાજુમાં મારવાડીની હોટલ છે, ત્યાં ચા પીવા જઈએ. પછી ગાડી આપણે જ હાંકવાની છે. એટલે હાલો ચા પાણી પી આવીએ. તો હાલો, હવે આપણે આવી ગયા છે અહીંયા નિરમા રાજસ્થાની રાયકા હોટલે. અહીંયા આપણે ચા પાણી પીવાના છે અને ચા પાણી પી અને પછી ભાગવાનું છે. હાલો, તો આવી ગયો આપણો ચા અને આપણે મારી લીધી કડક કાઠિયાવાડી ફર્સ્ટ ક્લાસ ચા. ભાઈ, તો આપણે ચા પાણી પી લીધા છે અને જઈએ છીએ. જો આપણી ગાડી આવી ગઈ છે ડીઝલ નખાવીને હોટલના ગ્રાઉન્ડમાં. એટલે હવે બાવનભાઈને ટેકાવવા દઈએ અને આપણે ઉપાડીએ આપણી બસંતીને. તો આપણે ત્યાંથી નીકળી ગયા છે અને જો બાવનભાઈ ટેકાવી ગયા છે અને આપણે ધીરે ધીરે વયા જઈએ છીએ. જોઈ લ્યો, રસ્તો પણ એકદમ સવારનો ટાઈમ છે એટલે ખાલી છે. હજી કોઈ ઉઠીને ભાગ્યા ન હોય. સવારના વાગી ગયા હતા 7:30 અને અહીંયા એક જો આપણે હોટલ છે ત્યાં આપણે ગાડી ઊભી રાખી દીધી છે. કેમ કે આપણે સામેથી ભાઈ આપણે વિશાલભાઈ આવતા હતા એટલે આપણે થોડી વાર 2 મિનિટ અહીંયા એને મળી લઈએ, ચા પાણી પી લઈએ, પછી ભાગીએ. તો આ આવી ગઈ આપણે વિશાલભાઈ અને જયભાઈની 330. એ જાય છે આપણે આસ્તી બાજુ ભરીને માટી. એટલે એ આપણે ફોન આવ્યો હતો એટલે અહીંયા આપણે ગાડી રાખી. અને જો ભાઈ આવી ગયા આપણા વિશાલભાઈ. તો વિશાલભાઈ એની ગાડીના ટાયરો બાયરો ચેક કરે છે. વિશાલભાઈ કેમ છે? વિશાલભાઈ ક્યાં આપણા જયભાઈ? હજી ઉતા હે? હા જયભાઈ, ઉઠવાનું નથી? 1:30 વાગ્યાની વાત છે. આવી ગયો આપણો ચા. વિશાલભાઈ ચા લઈ લ્યો. હાલો, તો આપણે વિશાલભાઈ પાસેથી ચા પાણી પી અને પછી નીકળી ગયા. અને હજી પણ ભાવનભાઈ હુતા છે એટલે આપણે ધીરે ધીરે વયા જઈએ આપણી રીતે. હાલો ભાઈ, અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણે અહીંયા એરંડલ પહેલાં મુરલીધર વસરાજ કાઠિયાવાડી હોટલ છે ત્યાં પહોંચી આવ્યા છે. અને જો આપણે અહીંયા બાવનભાઈને ઉઠાડી દીધા છે અને હવે બાવનભાઈ અહીંયાથી ગાડી ચલાવવાના છે. આપણે હવે અહીંયા ટેકાવી જવાનું છે. હા ભાઈ, આપણો આવી ગયો છે નાસ્તો. આપણે કરીએ છે નાસ્તો. બાવનભાઈ ઉઠ્યા છે આગળ. તો બાવનભાઈ પીવે છે ચા અને આપણે હવે હોઈ જવાનું છે. એટલે આપણે નથી પીતા. બાવનભાઈ સવારના પોરમાં કંઈ કહેવાનું? સુઈ ગયો, ભારી કામ થાય. તો પાણી કરીને અમે ભાગી નીકળ્યા છે અને હવે જો બાવનભાઈ ધીરે ધીરે વયા જાય અને હવે આપણે હોઈ જવાનું છે. ચલો ભાઈ, અત્યારે વાગ્યા છે બપોરના 12 અને આપણે ઉઠી ગયા છે. અને જો બાવનભાઈએ હું ઉઠ્યો તો ખબર પડી કે અહીંયા ધુલિયા ભારતબેનને ડેલાએ ગાડી રાખી દીધી છે. કેમ કે થોડુંક ગાડીમાં કામ કરાવવાનું હતું, જેમ કે દરવાજાનો લોક કરાવવાનો હતો હમો. અને આપણે નીચેના ભાગમાં જે કાલે સાંજે આપણે એક સોકેટની મગજમારી હતી, એ કિલોમીટરનો સોકેટ ખરાબ થઈ ગયું હતું એટલે એ નવું નાખવાનું હતું. એટલે જો અહીંયા ધુલિયા ડેલે આવી અને ગાડી ઊભી રાખી દીધી છે. હમણાં જો કારીગરો કામ કરે છે અને આપણે અહીંયા ઉઠ્યા છે એટલે આપણે જે છે ચા પાણી પીવા બહાર. જો આપણે ભાઈ અહીંયા બહાર હાઈવે ઉપર એક ચાની દુકાન હતી ત્યાં આવી ગયા અને આવી ગયો આપણો ચા. આપણે ચા મારી લીધી અને પાછા જઈએ ડેલે. હલો ભાઈ, આપણે પાછા ડેલા ઉપર આવ્યા તો આપણી ગાડીનું કામ થઈ ગયું હતું. અને જો બાવનભાઈ આગળ પાછળ કરી અને ગાડી ચેક કરી રહ્યા હતા. આપણી ગાડીનું કામ થઈ ગયું છે અને આપણે અહીંયાથી ધુલિયા જો ભારતબેનના ડેલાએથી નીકળી ગયા છે. અને અત્યારે જોઈ લો અહીંયા વરસાદ પડી ગયો છે એટલે વાતાવરણ કેવું મસ્ત, કંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે. ઠંડુ અને જોરદાર વાતાવરણ થઈ ગયું છે. એટલે હવે આપણે ધીરે પીડ્યા જઈએ. આપણે જવાનું હોય સુરત એટલે આપણે રાતે તો પહોંચી જાઉં. એટલે આપણે ધીરે વયા જઈએ. અત્યારે વાગી ગયા છે બપોરના 3 અને આપણે અહીંયા ધુલિયા ભારતબેનના ડેલેથી નીકળી અને અહીંયા હાઈવે ઉપર આવી અને જોઈ લો આપણી ગાડી રાખી દીધી છે. કેમ કે આપણે એક વ્હીલ પ્લેટ તૂટેલી હતી, એ બાવનભાઈ છે ને અહીંયા તપાસ કરવા ગયા છે. વ્હીલ પ્લેટની દુકાનો અહીંયા ઘણી છે એટલે બાવનભાઈ વ્હીલ પ્લેટની તપાસ કરવા માટે પાછળ એક દુકાને ગયા છે. જો વ્હીલ પ્લેટ મળી જાય તો આપણે નવી વ્હીલ પ્લેટ નાખવાની હતી એટલે તપાસ કરવા ગયા છે. અને જો આપણે અહીંયા રાખી દીધી છે. અને અત્યારે અહીંયા વાતાવરણ પણ વરસાદ જેવું હોય. જોઈ લો મિત્રો કેવું મસ્ત વાતાવરણ છે. તો હાલો પછી અહીંયાથી વ્હીલ પ્લેટ લઈ અને નીકળીએ. જો ભાઈ, આપણે આ ફુગ્ગાની વ્હીલ પ્લેટ લીકેજ છે એટલે એમાંથી હવા નીકળી જાય છે. હવા નીકળી જાય એટલે પછી આપણે જો ફુગ્ગાને ઊંચો રાખવો પડે છે, નીચો થતો નથી. એટલે વ્હીલ પ્લેટ મળી જાય તો એ ફિટ થઈ જાય તો પછી આપણે ફુગ્ગા નીચે કરી શકીએ. આ વ્હીલ પ્લેટ લઈએ છે બાવનભાઈ અને પછી આપણે મારી લીધો છે ચા. બાવનભાઈ ચા મારે છે
અને આ ભાઈ પાસેથી ભરતબેનની વ્હીલચેર લઈ આવ્યા છે. બધો સામાન ભરતબેનનો આ ભાઈ રાખે છે. અહીંયા ધુલિયા ભાઈની દુકાન છે અલી ડિસ્પોઝલ. ભરતબેનનો બધો જ સામાન રાખે છે. ભરતબેનનો જે કંઈ સામાન જોતો હોય એ રાખે છે. શું નામ કીધું? વસીમભાઈ નામ છે ભાઈનું. અને અહીંયા જોતો હોય તો આ ભાઈનો કોન્ટેક કરજો. હાલો ભાઈ, આપણી વ્હીલ પ્લેટનું કામ ચાલુ છે. તો અત્યારે હમણાં થઈ ગયા છે 10-15 મિનિટનું કામ છે. હવે પછી અહીંયાથી નીકળીએ. અત્યારે બપોર પછીના વાગ્યા છે 5:30 અને આપણે આપણી ગાડીનું કામ કરાવી અને નીકળી ગયા છે. અને અત્યારે હવે આપણે પહોંચવા આવ્યા છે આકરી. હમણાં આકરી પાસ કરી અને પછી આપણે ધનાભાઈને ત્યાં ચા પાણી પીવા ઉપરનું હોય. જોઈ લો, આપણે અત્યારે ધીરે ધીરે પડ્યા જઈએ છીએ. હલો ભાઈ, તો હાનના વાગ્યા 7 અને આપણે આવી ગયા છે અહીંયા હાકરી ઘાટને માથે પાર્સ કાઠિયાવાડી હોટલ ધનાભાઈ પાસે. હવે આપણે અહીંયા પાણીનો મગો બગો ભરવાનો હોય, ચા પાણી પીવાના છે. એટલે હલો હવે આપણે હોટલ બાજુ જઈએ અને ચા પાણી પી લઈએ અને પછી અહીંયાથી ભાગીએ. હમણાં હોટલે જાય અને જો મારો ફિલ્ટર વાળો રહ્યો ત્યાંથી આપણે પાણી ભરી લેવાનું હોય. બરાબર ને બાવનભાઈ? હા એમ. જો ભાઈ, આપણે આવી ગયા છે અહીંયા ફિલ્ટર વાળા ભાઈ પાસે અને આપણો પાણીનો મગો પણ ભરાઈ ગયો અને પાણીના 2 શીશા પણ સાથે ભરાઈ ગયા છે. હવે જઈએ હોટલ બાજુ. આપણે આવી ગયા ધનાભાઈની હોટલે. આપણે હવે અહીંયા ચા પાણી પીવાના છે. જો ભાઈ, હોટલે આવીને આપણે મારી લીધા ચા પાણી અને બાવનભાઈ થોડુંક કંઈ કાજુ ને કિસમિસ ને એવું લેવાનું હતું, જો લઈ રહ્યા છે દુકાનેથી. ધનાભાઈ ત્યાંથી ચા પાણી પી અને નીકળી ગયા છે. અને હવે હમણાં ઘાટ આપણે હવે હાકરીનો ઘાટ હમણાં ઉતરી જાઉં અને પછી આગળ ધીરે ધીરે વયા જાઉં. જોઈ લ્યો, આપણે વયા જઈએ છે ધીરે ધીરે. બરાબર ને બાવનભાઈ? હલો ભાઈ, આ આવી ગયો આપણો આકરીનો ઘાટ. જોઈ લ્યો, અહીંયા વરસાદ હમણાં થઈ ગયો એટલે આકરીના ઘાટની સુંદરતા જોઈ લ્યો, કંઈ ઘટે નહીં. મસ્ત લોકેશન થઈ ગયું. અને જોઈ લ્યો, આપણે ધીરે ધીરે ઘાટ ઉતરતા જઈએ છે. વાતાવરણ બહુ સારું છે. હવે હમણાં 15-20 મિનિટમાં અંધારું પણ થઈ જશે. એટલે હવે જો આપણે ઘાટ ઉતરીએ છે. હલો, તો આપણે આવી ગયા સોનગઢ પાર્કિંગમાં શિવમ કાઠિયાવાડી હોટલે. હવે આપણે જમવાનું હતું એટલે આપણે જો અહીંયા હાંભી સાઈડમાં ગાડી રાખી પાર્કિંગમાં અને અહીંયા આવી ગયા છે. હાલો, હવે આપણે હોટલે જઈએ અને જમી લઈએ. આવી ગયા આપણે સોનગઢ બોર્ડરે ધર્મેશભાઈની ત્યાં શિવમ કાઠિયાવાડી હોટલ. જમવાનું જોઈ લ્યો ભાઈ, આપણે બેસી ગયા છે જમવા. આપણે અહીંયા સોનગઢ ખાઈ પી અને નીકળી ગયા છે અને હવે સીધા જઈએ હમણાં સુરત. અહીંયા અત્યારે 9:30 જેવું થયું છે એટલે આપણે 10:30 વાગ્યા અને 12 જેવું વાગી જાય. એટલે હવે આપણે જો ધીરે પડ્યા જઈએ છે. રનિંગ થઈ ગયા છે. બાવનભાઈ હાકી જાય છે. બાવનભાઈ હાકશે કેમ કે બાવનભાઈએ કાલે આખી રાત નીંદર કરી સવારે 10 વાગ્યા સુધી. અને હરદાભાઈને આજે નીંદર નથી એટલે હરદાભાઈ આગળ હુઈ ગયા જાહે. એવું હે ભાઈ. હાલો તો આમ પડ્યા જાય.